બનાસકાંઠાના લાખણી તાલુકાના કોટડા ગામે પણ અયોધ્યાના પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પહોંચ્યું છે। કોટડા ગામના કોટેશ્વર મહાદેવ મંદિરમાં પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવાયું હતું। આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે। ત્યારે લગ્ન પ્રસંગોમાં જેમ કંકુ ચોખાની પત્રિકાઓ અનેક મંદિરોમાં પહોંચાડાતી હોય છે, તેવી જ રીતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા પણ અક્ષત કળશ સ્વરૂપે કોટડા ગામના કોટેશ્વર મહાદેવના ચરણોમાં મૂકવામાં આવી હતી। કોટડા ગામે અયોધ્યાથી આવેલ અક્ષત કળશનું ગામ લોકો દ્વારા ઢોલ નગારા અને જૂની પરંપરાના નૃત્ય સાથે શાહી સ્વાગત સામયું કરાયું હતું। આ પ્રસંગે જય જય શ્રીરામના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું અને અક્ષત કળશના દર્શન કરવા ગામના સર્વે સમાજના વડીલો, યુવાનો, માતાઓ અને બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। ધૂણસોલ ગામેથી અક્ષત કળશને વંદન કરીને કોટડા ગામમાં લવાતા કોટડા ગામથી મહાદેવના મંદિર સુધી ડીજે સાઉન્ડના સથવારે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। આ યાત્રા ગામમાં આવતા જય શ્રી રામનો નાદ ગુંજી ઉઠ્યો હતો અને ગામના તમામ વેપારીઓએ પણ હાથમાં ગુલાબના ફૂલ દ્વારા અમૃત કળશ યાત્રાને હૈયાના હેતથી વધાવી રામલલ્લાના દર્શનનો લાભ લીધો હતો। ઢોલીએ પણ ગામ લોકોને ઢોલના તાલે નચાવ્યા હતા। આખું ગામ ભગવામય અને રામમય બન્યું હતું। ભવ્ય રેલીમાં ગામના સૌ લોકો હોંશે હોંશે જોડાયા હતા। આ અક્ષત કળશ યાત્રા મહાદેવ મંદિરે આવી પહોંચતા 5 દીકરીઓ દ્વારા સ્વાગત કરી અક્ષત કળશને મહાદેવના ચરણે ધરી ગામ લોકો દ્વારા પુષ્પ અર્પિત કરી કંકુ છાંટી મહાઆરતી કરાઈ હતી। આરતીનો સર્વ ગામ લોકોએ લાભ લીધા બાદ પ્રસાદ લઈ મોં મીઠું કરી જય શ્રી રામના નાદ સાથે સૌ છૂટા પડ્યા હતા।